ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સોફ્ટ અને જાળીદાર એવા મેથીના ગોટા, જેને બનાવવા ખૂબ જ ઇઝી છે. તો ચલો બનાવીએ. પહેલાં આપણે બેસન લઈ લેશું. તમે આની બદલે ચણાનો લોટ બી લઈ શકો છો. તો હું અત્યારે 2 કપ જેટલો બેસન લઈ રહી છું. હવે આપણે 2 કપ લોટની સામે આપણે 1 કપ જેટલી મેથીને આવી રીતે સરસ રીતે ઝીણી સમારીને એડ કરી દેશું. હવે આપણે એમાં થોડી કોથમીર ઉમેરીશું. એને પણ મેં સરસ રીતે ઝીણી સમારી લીધી છે. આમાં સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરવાનું છે, જેનાથી આપણા જે મેથીના ભજીયા છે એ એકદમ ઉપરથી ક્રિસ્પી અને એકદમ ઓછા તેલવાળા હોય એવા લાગશે. તો એ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ છે રવો, જે ઝીણો આવે છે એ મેં આપણી ઘરની ચમચીથી 4 ચમચી જેટલો જ ઉમેર્યો છે. તો એ બી આપણે આ સમયે જ એડ કરી દેવાનું છે. અને હવે આપણે આનું પહેલાં બેટર બનાવી લેવાનું છે. મસાલા આપણે આના પછી કરીશું. તો પાણીની મદદથી આપણે પહેલાં આનું બેટર બનાવી લઈએ. તો થોડું થોડું આપણે પાણી એડ કરતા જઈશું અને આનું આપણે બેટર બનાવવાનું છે. એકી સાથે આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો. થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આપણે આનું બેટર બનાવીશું. તો તમે જોઈ શકો છો આપણું બેટર રેડી થઈ ગયું છે અને આપણે એને આ રીતનું થીક કરવાનું છે. અને હવે આપણે આમાં મસાલા કરી લઈએ. મરચાં અને લસણની પેસ્ટ લીધી છે, જે 2 ટીસ્પૂન જેટલી છે એ આપણે એડ કરીશું. જો તમારે લસણ ના નાખવું હોય તો તમે આદુ મરચાંની પેસ્ટ બી નાખી શકો છો અને ઝીણા સમારેલા મરચાંના કટકા બી તમે એડ કરી શકો છો. થોડા આખા મરી એડ કરીશું અને તમારે જો આને થોડા અધકચરા કરવા હોય તો બી તમે કરી શકો છો, પણ હું અત્યારે આખા જ નાખી રહી છું. આખા ધાણા બી એડ કરી રહી છું. તમારે આને બી થોડા અધકચરા કરવા હોય તો તમે એ બી કરી શકો છો. હિંગ એડ કરીશું. આપણે મીઠું એડ કરીશું. આપણે 1 પિંચ જેટલી જ હળદર એડ કરવાની છે, વધુ હળદર એડ નથી કરવાની. આપણે પહેલાં બધા મસાલા સરસ રીતે મિક્સ કરી લેશું. લાસ્ટમાં આપણે 1/4 ટીસ્પૂન જેટલો કુકિંગ સોડા એડ કરીશું. મેથીના ભજીયા એકદમ સરસ અંદરથી જાળીદાર થાય એના માટે આપણે થોડો લીંબુનો રસ એડ કરીશું, જેથી કરીને આપણા જે ભજીયા છે એકદમ સરસ અંદરથી જાળીદાર થશે. અને હવે બધું એક જ ડાયરેક્શનમાં આપણે ફેટી લેશું. તો આ સમયે તમારું બેટર થોડું પતલું થઈ ગયું હોય તો તમે થોડો ચણાનો લોટ એડ કરીને બેટરને સરખું કરી શકો છો. અને હવે આપણે મેથીના ગોટા કરી લઈએ. જોઈ શકો છો મેં અહીંયા તેલને ગરમ થવા માટે રાખી દીધું છે. હવે આપણે ચેક કરી લઈએ કે તેલ તળવા માટે બરાબર છે કે નહીં. તો એના માટે આપણે થોડું બેટર એડ કરીશું તેલમાં. તમે જોઈ શકો છો આપણે જે બેટર એડ કર્યું તો તરત જ ભજીયું ઉપર આવી ગયું છે. તો એનો મતલબ એ છે કે આપણું તેલ રેડી થઈ ગયું છે. હવે આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે. તો આ સમયે આપણે 1/2 ચમચી જેટલું તેલ આપણે આપણા બેટરમાં એડ કરીશું અને આ બેટરને એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે. અને હવે આપણે મેથીના આપણા જે ગોટા છે એ ઉતારીશું. તો હું અત્યારે હાથથી મેથીના ગોટા બનાવી રહી છું. તમારે જો ચમચીની મદદથી બનાવવા હોય તો તમે એમ બી બનાવી શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણું તેલ એટલું સરસ ગરમ થઈ ગયું છે કે હું આવી રીતે મેથીના ગોટા મૂકું છું કે એ તરત જ ઉપર આવી રહ્યા છે. અને આ સમયે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. જો તમે હાઈ ગેસની ફ્લેમ ઉપર મેથીના ગોટા તળશો તો તમારા ગોટા તમને ઉપરથી તો એવા લાગશે કે એ તળાઈ ગયા છે, પરંતુ અંદરથી કાચા જ લાગશે. તો આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. 1 થી 2 મિનિટ થઈ ગઈ છે. તો આપણે મેથીના જે ગોટા છે એની સાઈડ ચેન્જ કરતા રહેશું આવી રીતે. તમે જોઈ શકો છો ફક્ત 3 થી 4 મિનિટનો સમય થયો છે અને આપણા મેથીના ગોટા એકદમ સરસ રીતે રેડી થઈ ગયા છે. તો આપણે આને લાલ નથી થવા દેવાના. તો આ સમયે આપણે મેથીના ગોટાને તેલમાંથી એકદમ સરસ તેલ નિતારીને કાઢી લઈશું. અને હવે આપણે બાકીના ગોટા બી આ જ રીતે તળી લઈશું. તમે જોઈ શકો છો આપણે બાકીના ગોટા પણ રેડી કરી લીધા છે. અને હવે આપણે મેથીના ગોટાને સર્વ કરી લઈએ. તમને એક મેથીનું ભજીયું ખોલીને અંદરથી બતાવું છું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ જાળીદાર એવા આપણા ભજીયા રેડી થઈ ગયા છે.
તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ કુક વિથ બેલાને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું.